જનક મહારાજની વંદના છે. તુલસીદાસજીએ બે જ ચોપાઈ લખી છે. બંદાઉ પરિજન સહિત વિદેહુ જાગી રામ પદ ગૂઢ સને યોગ ભોગમાં રાખવું ગોઈ રામ બિલોકત પ્રગટે. મહારાજ જનકજીની વંદના કરી ત્યારે એમણે એમ લખ્યું પરિજન સહિત વિદેહુ. એના પરિવાર, એનો પરિજન, પૂરજન બધાની સાથે એને વંદન એક સાથે. કારણ જેને રામના ચરણમાં ગુપ્ત સ્નેહ છે, જે ગુપ્ત સ્નેહી છે, એની કોઈ વાત હું કેમ પ્રગટ કરી શકું? તુલસી કહે જેને પોતાના યોગને ભોગમાં ડૂબાવ્યા, એ તો રામના દર્શન કર્યા ત્યારે એ ડૂબાવેલો છુપાવેલો યોગ પ્રગટ થઈ ગયો. ઈ નહીં બિલોકત અતિ અનુરાગા બરબસ બ્રહ્મ સુખઈ મનુ ત્યાગા. એ ગુપ્ત પ્રેમી મહારાજ જનકજીના સમગ્ર પરિવારને બે ચોપાઈમાં આમ પ્રણામ કરે. એટલે ઘણા લોકો સતત શંકા કર્યા કરે છે અથવા પ્રશ્ન કર્યા કરે કે રામાયણની અંદર ઉર્મિલાની વંદના કેમ નહીં, ફલાણાની વંદના કેમ નહીં, આ બધાના કેમ ઉલ્લેખ ના આવે? સીતાજીનો ઉલ્લેખ એક આપ્યો, પણ ઉર્મિલા તુલસીજીને એમ લાગ્યું હશે કે જનક મહારાજનું કુટુંબ જ એટલું ઊંચાઈ ઉપર છે કે એના એક એક કુટુંબના સદસ્યોની વંદના કરવા જઈશ તો ઘણો વિસ્તાર થશે, તોય ન્યાય નહીં આપી શકે. કારણ કે અમુક વ્યક્તિત્વ સમાજમાં એવા ઉઠે છે કે જેને વંદન જ કરાય એનું વર્ણન શક્ય નથી. અમુક વ્યક્તિત્વ સમાજમાં એવા હોય એને પ્રણામ જ કરાય, એના ઉપર પ્રવચન શક્ય નથી. ઘણા ભજનાનંદી વ્યક્તિ એવી હોય કે એની પાસે તમે ઘણું નક્કી કરીને જાઓ કે આટલી વાત કરવી, આમ કરવું, તેમ કરવું, પણ ગયા પછી ના બોલી શકો, પાછું ફરવું, પછી એમ થાય કે પૂછવું તું ઘણું રહી ગયું. વ્યક્તિ એની પ્રતિભા, એનું ભજન, એની સાધના, એની અંદરની શક્તિ મૌન કામ કરતી હોય કે એને પ્રણામ જ કરાઈ જાય, બસ પછી બોલાય નહીં. એટલે હું તો એમ માનું છું, એટલે કહું કે આજે વિદ્વાન લોકો, બુદ્ધિજીવીઓ તો ખાસ આ પ્રશ્ન એટલો બધો આમ ચોળી નાખ્યો છે, કહું તો ચાલે. બે પ્રશ્નો તો ખાસ બહુ કેટલી વાર ચોખવટ કરીએ તો પાછા એના પૂછે. રામાયણમાં રામજીએ સીતાજીને વનમાં મોકલ્યા, એને બહુ મોટી ભૂલ કરી અને ઉર્મિલાને અન્યાય કર્યો છે બધાએ. પણ હવે એ ઉર્મિલાને બોલવા દો, તમે રહેવા દો. ઉર્મિલા એમ કહે કે રઘુકુળમાં મને અન્યાય થયો તો કહું, પણ જેને અન્યાયની વાતો આપણે કરીએ એ તો એક શબ્દ નથી બોલતા. ક્યાં કે એ મૌનને આપણે અન્યાય તો નથી કરતા, બોલી બોલીને. પણ બસ આ બે શબ્દો, બે પ્રશ્નો એવા પકડે. અમારે સૌરાષ્ટ્રમાં એમ કહેવાય, એક માણસ દુકાને ગોળ લેવા ગયો, ગોળની દુકાન હશે, કીધું મારે 5 કિલો ગોળ લેવો છે, તમે મને જરા નમૂનો બતાવો. એટલે ડબ્બો તોડીને ગોળ આપ્યો. પછી ગામડાનો માણસ એટલે આમ હાથમાં ચોળીને આમ જોતો હતો, આમ ખેંચે ને ચોળે ને આમ જુએ. 10 મિનિટ પછી કહ્યું બહુ ચીકણો છે. વેપારીએ બહુ સરસ જવાબ આપ્યો કે હતો નહીં, ત્યાં કરી દીધો ચોળી ચોળી. હતો નહીં, આવો ચીકણો નહોતો, પણ આ તે 10 મિનિટ જે ચાલુ રાખ્યું ને એણે આ ગોળને ચીકણો કર્યો. એમ આ પ્રશ્નો ચર્ચાસ્પદ હતા નહીં, પણ ઘણાએ આમ ચોળી ચોળીને ચીકણા કરી દીધા. આમ કેમ, આમ કેમ? ઉર્મિલાને અન્યાય. એમ ગણીએ તો માંડવીનો પ્રશ્ન ઉઠે, શ્રુતિ કીર્તિનો પ્રશ્ન ઉઠે. પણ એ વ્યક્તિત્વ જેવા ઇમારત હોય ને તો દિવાલ ઉપર રંગ રોગાન થાય, પાયા ઉપર કોઈ દિવસ ચિત્ર દોરી ન શકાય. પાયાને ખોદીને કોઈ કહે કે મારે ચિત્ર, તો દુનિયા મૂર્ખ ગણે. ઉર્મિલા, માંડવી, શ્રુતિ કીર્તિ એ તો રામ રાજ્યના પાયા છે. રામ રાજ્યની દિવાલો ઉપર ચિત્રો સંતોએ દોર્યા પોતાની કલમથી, બાકી એ પાયાને સ્પર્શ કરી શકાયો નથી. એને તો ખાલી પ્રણામ જ કરાય. બંદાઉ પરિજન સહિત વિદેહ. એક એક પાત્ર એટલું
ત્યાગની ઊંચાઈ ઉપર જઈ કેટલાનું વર્ણન કરો તમે? કેમ વર્ણન કરો છો? તમે કથા સાંભળી હશે. રાવણને મારી રામજી અયોધ્યા આવ્યા, રાજ તિલકનો સમારંભ ઉજવાઈ ગયો, મિત્રોને નિવાસ આપ્યા, આખી અયોધ્યામાં જય જયકાર બોલી ગયો. 14 વર્ષનો વિપત્તિ વાળો વિયોગ ગયો, રામ રાજ્ય સ્થપાયું, માતાઓને ક્યાંય આનંદ સમાતો નથી. અને એ વખતે આખું કુટુંબ જ્યારે ઘરે આવ્યું રાજભવનમાં, ત્યારે રામજીએ માં કૌશલ્યાને કહ્યું, માં મારી એક ઈચ્છા છે. શું બેટે? માં કુટુંબમાં એવો નિયમ છે ને, બધાના કુટુંબમાં હોય ને આપણે ત્યાં, કે કુટુંબમાં કોઈ મોટો પ્રસંગ ઉજવાય પછી કુટુંબની જે મોટી વ્યક્તિ હોય એ પોતાથી નાનાને કોઈને કોઈ ચીજ ભેટ આપે. પ્રસંગે કોઈને આ આપે, કોઈને સાડી, કોઈને આ, કોઈને તે. રામજીને થયું પિતાજી તો છે નહીં, હું જ મોટો છું, પ્રસંગે મારો, હું મારા નાના ભાઈઓને, આ પુત્ર વધુઓને કંઈક આપું. માએ કહ્યું સારી વાત છે બેટા. ત્રણેય ભાઈઓ, ત્રણેયની પત્નીઓ આવ્યા છે, બધા બેઠા છે. 14 વર્ષ પૂરા થયા, રામના રાજ તિલકનો દિવસ, તે દિવસની આ ઘટના. માએ રાઘવની ઈચ્છા કહી દીધી, ભરત બેટે માંગો. રામજીને પ્રણામ કરે છે. ભરતજીની તો પ્રસિદ્ધ માંગ હતી, જન્મ જન્મ રતિ રામ પદ, જન્મ જન્માંતર આપના ચરણમાં પ્રેમ ભક્તિ. માંડવીજીને સાદ કર્યો, માંડવી બેટી તમે માંગો. પ્રણામ કરે છે. એક વસ્તુ આપજો. શું? અમારી જે સહનશીલતા રઘુકુળમાં આવ્યા પછી દ્રઢ થઈ, આ સહનશીલતા કોઈ દિવસ તૂટે નહીં એવો અનુગ્રહ કરતા રહે છે. કોઈ પદાર્થ તો માંગ્યો જ નહીં, આ તો રઘુકુળ છે એટલે યુગો પછી આ કથા ગવાય છે. અને અમે તો ગાઈએ ઠીક છે, ભગવાન જટાજુટ ચંદ્રશેખર ગાય, ઈચ્છામરણ ભૂષંડી ગાય, મહર્ષિ લોમસ ગાય, સિદ્ધ સંત ત્રિકાલ જ્ઞાની યાજ્ઞવલ્ક ગાય. રઘુકુળ છે. ઠીક બેટી, લખાન તુમ માંગો. લક્ષ્મણજીએ કહ્યું મારે તો બીજું કઈ નહીં, તમે જ્યાં જાઓ ત્યાં સાથે રાખો. ઠીક. ઉર્મિલાને કહ્યું બેટી માંગ. ઉર્મિલા બેટા બહુ અચ્છા માંગા. ઉર્મિલા માંગ્યું તો નથી, પણ એને જે જવાબ આપ્યો છે ભગવાન, પ્રભુ હા સમજે. પગે લાગવાની જે એક રીત આપણે ત્યાં, એ રીતે પગે લાગીને મર્યાદાથી કહ્યું, રઘુકુળમાં પુત્ર વધુ બનવાનું સદભાગ્ય મળ્યા પછી હવે માંગવાનું શું બાકી રહે? પરમાત્માની આંખમાં અશ્રુ આવ્યા છે. ધન્ય બેટી ધન્ય. શત્રુઘ્ન રામાયણના મૌન મુનિ, માનસ કે મૌની મહાપુરુષ, હાથ જોડીને એ માંગ્યું, મને ભરત ભૈયાની સેવા મળ્યા કરે, હું સંત સેવામાં લાગી રહું, મને કોઈ બોલવાનું ન કહે, મને જેટલું મળે સેવા. ધન્ય. શ્રુતિ આવે છે. શ્રુતિ કીધી સૌથી નાની રઘુકુળની આ પુત્ર બધું પગે લાગે. શ્રુતિ માંગો બેટા. કઈ ન બોલી શકે. બાર બાર ભગવાને કહ્યું શ્રુતિ માંગે બેટા માંગો. બધાની દ્રષ્ટિ શ્રુતિ કીર્તિ ઉપર. માતાઓએ પણ કહ્યું બોલો બેટી માંગો ના દીકરી. જોયું બધાએ આંખમાં અશ્રુ.
મિથિલાનું સંતાન છે આ, જનકપુરીનું આ સંતાન છે. બેટી માંગો, આજે કેટલો મોટો દિવસ, આજે રડવાનું હોય બેટા, માંગ બેટી. માં કૌશલ્યા સમજાવે છે, શ્રુતિ માંગો. પાલવથી આંસુ લૂછી ધીરજ એકત્રિત કરી હાથ જોડીને કહ્યું, પ્રભુ આજ રાજ્યાભિષેકના પરમ પ્રસન્ન દિવસે વડીલોએ તો કોઈ પદાર્થના રૂપમાં, સ્થૂળ રૂપમાં તો કંઈ માંગ્યું નથી. હું અવિવેકી ગણાઈશ, પણ મારે તો કોઈ સ્થૂળ રૂપમાં વસ્તુ જોઈએ. હા, મને બહુ આનંદ થશે બેટી, હું કંઈક એવું આપવા માંગુ. બધા વિચાર કરે શું માંગશે શ્રુતિ કીર્તિ. પ્રભુ એક ઈચ્છા છે, મળશે. અરે પ્રાણ જાહુ ગરુ વચન ન જાય. આ તો રઘુકુળની નસ નસમાં વહેતું ખૂન છે. તો એક ઈચ્છા છે, મહારાજ આપ અવધ પધાર્યા, અવધ ધન્ય બની ગઈ, અમે ધન્ય બની ગયા. વશિષ્ઠ બાપજીએ રાજ તિલકની ઘોષણા કરી કે આજે જ તિલક થઈ જાય. આપે સૌને સ્નાન કરાયું, તમે પોતે સ્નાન કર્યું જાતે. 14 વર્ષ માટે આપે ધારણ કરેલા વલકલ ઉતારી આપે રાજ્યનો પોશાક પહેર્યો. એ ઉતારેલા વલકલ જ્યાં રાખ્યા હોય એ પ્રસાદીમાં મને અર્પણ કરો. મુજે વલકલ ચાહીએ. બેટી, હા પ્રભુ, મારા શબ્દને વ્યંગ ન માનશો પ્રભુ. હું વધારે પડતું બોલતી હોઉં તો મને ક્ષમા કરજો. બોલો બેટી. ભગવાન, રઘુકુળમાં આવ્યા પછી મેં જાણ્યું કે આપણા રાષ્ટ્રની અંદર એવી એક નીતિ છે, ચોથે પન જાઈ નૃપ કાનન. રામાયણમાં એ ઘોષણા છે. ચોથી અવસ્થામાં રાજાએ વનમાં જવું જોઈએ. પણ પ્રભુ મને એમ લાગે છે આપણો રઘુકુળ એમાં અપવાદ છે. અહીંયા તો યુવાનીમાં વનવાસ થાય, અહીંયા વૃદ્ધાવસ્થામાં વનવાસ નથી થતો. આખો હું કહેવા નથી માંગતી, જાહેર કરું છું. એ કહેવા ખાતર એમ નહીં મહારાજ, પણ એટલા માટે કહું છું કે આપ વનમાં શેકાયા, અવધ ઘરે બેસીને શેકાઈ ગઈ. આ ત્યાગ અને તપ કાલ ભૂલાય ન જાય મને. અયોધ્યાના સુખની અંદર આ સમર્પણ, ત્યાગ અને કુરબાનીના પાઠો અમે ભૂલી ન જઈએ. એટલે વલકલની પ્રસાદી મને મળે, હું મારી નજર સામે રાખી અને સતત વનવાસના એ વિયોગના દિવસોને હું યાદ કર્યા કરું, જેથી ત્યાગ અને તપનું સ્મરણ કર્યા. સીતા, રાઘવ, લખન સબકી આંખો મેં અશ્રુ આવે. હું એ માટે આપને એ પ્રસંગ કહી રહ્યો છું કે આવું એક એક પાત્ર છે. હવે બધાનું કેમ વર્ણન કરવું? એટલે ગોસ્વામીજી લખે, પરિજન સહિત વિદેહો. મહારાજ જનકના પરિવારને, પરિજનને, સૌને સમૂહમાં પ્રણામ. કારણ કે જાહી રામ પદ ગૂઢ સ્નેહો. જેને રામચરણમાં ગુપ્ત પ્રેમ છે. 2 ચોપાઈમાં મિથિલેશ જનકની વંદના કરી અને હવે 4 ભાઈઓની વંદના શરૂ થાય. રામજી મોટા છે, મર્યાદા પ્રમાણે તો આપણે ત્યાં એવો નિયમ કે મોટેથી વંદના શરૂ થાય. પહેલા રામજીને વંદના કરવી જોઈએ, પ્રણામ કરવા જોઈએ. પણ ગોસ્વામીજીએ ક્રમ તોડ્યો. પહેલી વંદના રામની રામચરિત માનસમાં નથી. પહેલી વંદના આવી છે, પ્रणवं प्रथम भरत के चरना. प्रणवं प्रथम
प्रणवऊ प्रथम भरत के चरना। सब गाइए। प्रणवऊ प्रथम भरत के चरना, प्रणवऊ प्रथम प्रणवऊ प्रथम भरत के चरना। प्रणवऊ प्रथम भरत के चरना, प्रणवऊ प्रणवऊ प्रथम भरत के चरना, प्रणवऊ प्रथम जा सुनेम व्रत जाइन वरना, जा सुनेम जा सुनेम व्रत जाइन वरना। तो आ चौपाई थी चार भाइयों की वंदना शुरू था। प्रथम संत भरत जी थी शुरुआत करी जाए। ये चौपाई केवल गाय ने व्याख्या आवतीकाल पर लई रही रहो छूं। कथा प्रवचन आवतीकाल सवारे 9 वागे आगे शुरू थशे। भाव और श्रद्धा के साथ बोलिए। बोलिए रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण लाल की सद्गुरुदेव। ओम नमः पार्वती पतये। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए रामचंद्र भगवान श्री बालकृष्ण सद्गुरुदेव की। ओम नमः पार्वती पतये। श्री राम जय जय राम। श्री राम 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 जय राम।
प्रथम भरत के चरना जासु नेम व्रत जाई न बरना जासु नेम व्रत जाई न बरना राम चरण पंकज मन जासु लुबुध मधुप इव तजई न पासु। वंदना प्रकरण में रघुकुळनी वंदना करता महाराज अवधेशना परिवारनी वंदना करता करता चार भाईओनी वंदना में प्रथम वंदना श्री भरतजी ने केटलो योग्य न्याय गोस्वामी जी आपी रहा है, क्योंकि भगवान राम जी ने ही स्वयं कहा मोते संत अधिक करी लेखे, मुझसे भी संतों को बड़ा समझे। राम सिंधु घन सजन धीरा राम सिंधु घन सजन धीरा चंदन तरु हरि संत समीरा चंदन तरु हरि संत समीरा मोरे मन प्रभु विश्वासा मोरे मन प्रभु राम के अधिक राम कर दासा राम के अधिक राम कर दासा राम अधिक राम कर दासा राम के अधिक राम कर दासा। प्रथम संत वंदना शुरू थई। राम जी नी वंदना तो छेल्ले आवे तो भरत जी नी वंदना मैं आगळ पण कहूं के राम युगे युगे आवी शके, भरत 4 युगे एक वार आवे। જ્યારે ભરત ચરિત્ર આવશે ત્યારે વિસ્તાર કરીશું, પણ એક એવું પાત્ર શ્રી ભરતજી, શું કહું, જેના જીવનમાં પ્રેમ અને ત્યાગનો એક અદ્ભુત સમન્વય થયો। ભરત એક એવું વ્યક્તિત્વ રામચરિતમાનસમાં છે કે ઘણી મૂર્તિઓ એવી હોય, ઘણી તસવીરો એવી હોય, ફોટાઓ કે આપણે ગમે તે ખૂણેથી એને જોઈએ તો આપણને એમ જ લાગે, ગમે ત્યાં ઊભા રહીને જોઈએ તો એમ લાગે કે જાણે આપણી સામે જ જુએ। એમ ભરત ચરિત્ર એક એવું છે કે એમની સામે કોઈ પણ જુએ એને ભરતજી પોતાના લાગે, પછી ભરદ્વાજજી જુએ તો એને એમ લાગે કે ભરત તો અમારા છે, ઉદાસીન સંતો જુએ તો એમ લાગે ભરતજી તો અમારા છે, ત્યાગીઓ મહાત્માઓ જુએ તો લાગે ભરતજી અમારા છે, ગ્રહસ્થો જુએ તો એમ લાગે ભરતજી અમારા, બ્રહ્મચારીઓ જુએ તો એમ લાગે ભરતજી અમારા। એક એવું વ્યક્તિત્વ રામાયણમાં ભરતજી માટે અયોધ્યાકાંડની સમાપ્તિમાં એક બહુ સુંદર શબ્દ વાપર્યો છે। અયોધ્યામાં રામ વનવાસ પછી ચિત્રકૂટ યાત્રા પૂરી કરીને ભરતજી પાછા આવ્યા પછી અયોધ્યામાં 2 મંડળ સ્થપાયા। યાની એ મંડળ કોઈ વિવાદ નહોતો, પણ પોતપોતાના ઇષ્ટ તરફનો અહોભાવ વ્યક્ત કરતા 2 મંડળો પ્રગટ થયા। એક રામ મંડળ, એક ભરત મંડળ। અવધની પ્રજા 2 ભાગમાં વહેંચાય। એક ભાગ છે તે રાઘવની ખૂબ જ વાત કર્યા કરે, બીજો ભાગ હતો એ ભરતજીની સરાહના કરતા કરતા રડ્યા કરે। બાબાજી લખે રામ મંડળના સદસ્યો હતા એમ કહ્યા કરે, લખન રામ સિય કાનન બસહી। સીતારામ લખન વનમાં રહી, કુટિયામાં રહી, આપણે નજરે જોઈ આવ્યા કેટલું દુઃખ સહન કરે છે।
પોતાના ઈષ્ટની સરાહના કરે. તો ભરત મંડળ વાળા વિરોધ નથી કરતા, પણ તુરંત અડધી ચોપાઈ બોલે કે ભરત ભવન બસી તપતન કસહી. ભરતજી ઘરે બેસીને તપથી શરીરને કસી રહ્યા. મધુર સંવાદ શરૂ થતો હતો. પછી બંને બાજુનો વિચાર કરીને, બંને પક્ષને બરાબર જોઈને દૌ દિશી સમુજી કહત સબ લોગો, પછી એક મત થતો તો બંને મંડળનો કે ના ના, આપણે આટલું તો કહેવું જ પડશે. બધા એક થઈ જતા હતા. શરૂઆતમાં એક મંડળ રામની સરાહના કરે, એક મંડળ ભરતની સરાહના કરે, પણ અંતે બંને એક થઈ અને બોલતા હતા સબ વિધિ ભરત સરાહન જોગો. ભરત સર્વ પ્રકારે સરાહનાને યોગ્ય છે. ભરતજીની વંદના પ્રથમ છે, જેના નિયમ વ્રતનું વર્ણન નથી કરી શકાતું. રામચરણના કમળમાં જેનું મન ભંવર બનીને બેસી ગયું છે. रामचरण कमलना रामचरितमानस के इस महान भृंग को बाबा जी प्रणाम कर लेते हैं। घણા લોકો પ્રશ્ન પૂછે કે ભરતજી ચિત્રકૂટ પછી 14 વર્ષમાં એકે વાર બીજી વાર કેમ દર્શન કરવા ન ગયા? એક વાર ચિત્રકૂટ ગયા સો ગયા, પછી કેમ ન ગયા? ઈચ્છા નહીં થઈ હોય કે રામ દર્શન કરીએ? પણ એ તો કમળના ભંવર છે. કમળના ઉપર ભમર બેસે અને પછી સાંજ પડે ને કમળ બીડાય, પછી એને ઘણું બહાર નીકળવું હોય, ઉડવું હોય, પણ એ બહાર ના નીકળી શકે. ભમરમાં શક્તિ છે, લાકડાને કાપી નાખે ભમરો, પણ એ કમળની સાથે એને પ્રીત છે, એટલે કમળના કોમળ પાનને એ કાપે નહીં. એ વિચાર્યા કરે રાત જશે, સૂરજ ઉગશે, કમળની શ્રી ખીલશે, હું બહાર નીકળીશ. પણ ક્યારે નીકળે? જ્યારે કમળ ખીલે ત્યારે. અયોધ્યામાં તો 14 વર્ષ સુધી કમળો ખીલ્યા જ નહીં. કેમ નીકળવું બહાર? રામ વનવાસ પછી અયોધ્યા માટે એમ કહેવાય છે કે અયોધ્યામાં 14 વર્ષની રાત આવી ગઈ. રામ દરસ હિત નેમ વ્રત કરન લગે નર નારી મન હું કોક કોકી કમલ दीन विहीन तमारी. सूरज उगे तो कमल खिले. भरत महाराज बस राम चरण पंकज मन जासु लुबुद मधु. रामचरित मानस में त्यागनु गौरी शंकर शिखर छे श्री भरत जी. अद्भुत. गामडाओं बहनों छास वलोवे, वलोणु करे, दही ने वलोवी छास बनावे, तो जे व्यक्ति वलोणु करे एने तो खूब श्रम पड़े. गोळीनी अंदर दही नाखी, पाणी नाखी पछी जे एने वलोवे एने तो श्रम पड़े, स्वाभाविक छे. ये श्रम देखाय, परसेवे रेबजेब थई जाय, थाके, ये श्रम बधा जोई शके, पण वधारे ने वधारे श्रम तो एने छे जे वलोवाई जाय. પણ એ દેખાતો નથી. એ ગોળીની અંદર ગુપ્ત છે. સાચો ત્યાગ, સાચું બલિદાન, એ તો સાચું મંથન તો એનું છે કે જે વલોવાય છે. રામાયણમાં ભગવાન રામજી વલોવાનું કામ કરે છે, એટલે એના 14 વર્ષના વનવાસનું કષ્ટ દેખાય છે કે ભગવાનને આ કષ્ટ થયું, આ કષ્ટ થયું, એટલે એના દુઃખની કથા લખાય છે. પણ ભરત મહારાજ તો વલોવાઈ ગયા. प्रेम अमीय मंदर बिरह भरत पयोधि गंभीर मथि प्रगटे सुर साधुहित कृपा सिंधु रघुवीर. जे वलोवाय. कोई कहू ने के भगवान राम ने तुलसीदास जी एम कहू के मारी रामायण ये राम कथा कली कामद गाई. एक कलयुगनी काम दुर्गा. चौपाईओ ये काम दुर्गाना 4 पाय, एना 4 पग छे. दोहाओ ये एने दोहवानुं छे, गायने जेम दोहवानी होय. सोरठा एटले के ये दूध ने जमाववानुं.
તો ગાય છે તો દૂધ હોવું જોઈએ. તો કોઈએ ગોસ્વામીજીને પૂછ્યું કે તો રામચરિતમાનસને આપ ગાયની ઉપમા આપો છો તો એનું દૂધ કયું? બોલે ભગવાન રાઘવેન્દ્ર. તો કોઈએ બીજો પ્રશ્ન પૂછ્યો કે તો પછી ભરતજી, રામજી દૂધ છે તો ભરત? ગોસ્વામીજીએ કહ્યું ભરત એ તો કેસર છે. દૂધ સંપૂર્ણ ખોરાક છે, એમાં ના નહીં, પણ એક કેસર વાળું બને ત્યારે એની કિંમત ઓર વધી. અને કેસરને હંમેશા પીસાવવું પડે, ઘૂંટાવવું પડે. ભરતજી કેસર છે. કોઈએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે લક્ષ્મણજી? બોલે એ તો સાકર છે, ભગવાનથી જુદા જ અંદર ભળી જાય છે. અને શત્રુઘ્ન કસ્તુરી છે, જે વધારે પડતી ગુપ્ત રહે છે, મૌન રહે. તો શ્રી ભરતજી ત્યાગ અને પ્રેમનો અદ્ભુત એક નમૂનો છે. ભરત મહારાજના ચરણની વંદના કરી અને હવે ગોસ્વામીજી लक्ष्मण चरण की वंदना 4 चौपाइयों में करे हैं. आइए इन चौपाइयों का गान करें. बंदहु लक्ष्मण पद जल जाता, बंदहु लक्ष्मण पद जल जाता, शीतल सुभग भगत सुखदाता, शीतल सुभग भगत सुखदाता, शीतल सुभग भगत सुखदाता, रघुपति कीरति विमल पताका, रघुपति कीरति विमल पताका, रघुपति कीरति विमल पताका, रघुपति कीरति विमल दंड समान भयउ जस जाता, दंड समान भयउ जस जाता, शेष सहस्त्र शीश जगतार, शेष सहस्त्र शीश अवतरे भूमि भय तार, जो अवतरे भूमि भय तार, લક્ષ્મણજીના ચરણ કમળની વંદના કરતા ગોસ્વામીજીએ કહ્યું કે લક્ષ્મણજીના ચરણો શીતલ છે, સુંદર છે અને ભક્તોને સુખ આપનારા. લક્ષ્મણજીને શીતલ કહ્યા. આમ તો એના વ્યક્તિત્વ સાથે શીતલ શબ્દ બહુ મેળ બેસતો નથી. એમની ઉગ્રતા, એમની તીવ્રતા, એમની જે નિર્ણયની પહેલી, છતાં લખ્યું એ શીતલ છે. બીજું, એક બે દિવસ આપણે ખુલ્લા પગે ખેતરોમાં કે જંગલમાં ફરીએ તો આપણા પગ સુંદર ન રહે, ખરડાય, કંટક વાગે. 14 વર્ષ જે ચરણ જંગલમાં ફર્યા એના પગ સુંદર કેમ રહ્યા હશે? છતાં ગોસ્વામીજી કહે એ અતિ સુંદર. અને તુલસીની દ્રષ્ટિએ કે ચરણ એના જ સુંદર છે જેના ચરણ રામની પાછળ પાછળ ચાલ્યા હોય. રામને પગલે પગલે ચાલે એના ચરણ સુંદર, રામને પગલે ચાલે એના ચરણ કેવા એ આપણે નક્કી કરવા. સત્યને ચરણે
સત્યને પગલે જે ચાલે એના ચરણ સુંદર હોય. એટલે વિશ્વામિત્રજી કહે દક્ષિણે લક્ષ્મણો યસ્ય. પ્રથમ ત્યાંથી શરૂઆત કરી વંદન. પ્રથમ લક્ષ્મણજીથી આરંભ કરે વિશ્વામિત્રજી. ત્રીજું ભગત સુખદાતા લક્ષ્મણજીના ચરણારવિંદની વંદનામાં લખ્યું